મને ખબર નહીં, માણસો ભલે ગમે એ કહેતા હોય, પણ મને છે ને તમારા યંગ એજના ફોટાને મને એક્ઝેક્ટ તમારા ફોટાઓ યાદ નથી, પણ મગજમાં છે ને ઇમેજ તમારી આખી આવે છે. અને એ ઇમેજ ઉપરથી છે ને મને એવું દેખાય કે ચહેરાનો શેપ, ચહેરાના ફીચર્સ અને જે આખું એમ ટૂંકમાં એ બધી વસ્તુઓ છે ને કોની ભેગા આ બધા મોડલ લોકો છે ને, દીવાના તેરા માયલો મોડલ કે દીવાના તેરા, પછી મિલિંદ સોમન છે કે વો પહેલી બાર, તો એ જે ચહેરાના શેપ્સ છે ને એની ભેગું મળે છે, નહીં કે આ સાવનબેરી અને સીધા સાદા માયલો. એ કદાચ એવું બને હા કે ઉંમરના દરેક હા તમારું એક આ તેરે દિલ में क्या है આમ આવે છે ને, તેરે દિલ में क्या है તું બતા રે, એ મેં તમને 2 દિવસ પહેલાં તમારો એક બીજો ફોટો છે એની ઉપર બનાવીને મેં તમને મોકલેલું હતું. એમાં તમારા જે હોઠના ફીચર્સ છે એ આવા છે. એટલે એ જ્યારે હું આ તેરે દિલ મેં હું જોઉં છું એટલે મને હા બરાબર મને લાઈટ થઈ બરાબર એક્ઝેક્ટ કે વિદ્યુત જામવાલ એટલે આ બધા ઉંમરના તમારા ઉંમરના અલગ અલગ પડાવના લેવલે તમારા ચહેરાના ફીચર્સમાં જે ચેન્જીસ થાય એ પ્રમાણેના આ બધા એક્ટર્સ છે. તમારી યંગ એજમાં કદાચ તમે દીવાના તેરા મહિલા અને મિલિંદ સોમન ટાઈપના તમારા ચહેરાના ફીચર્સને ચહેરાનો શેપ હોય તો એની ભેગા આ એક્ટર્સ મોડલ મળતા હોય બરાબર. એની પછીનો એની ઉંમરનો એની પછીનો એક લેવલનો તબક્કો, એની પછીનો એક લેવલનો તબક્કો, એની પછીનો એક લેવલનો તબક્કો, અને અત્યારે હાલનો તબક્કો રણવીરનો તબક્કો કે રાંઝણ દે યાર બોલે આ સુન લે પુકાર બોલે આ સરહદ કે પાર બોલે મેજર કૃષ્ણ રાવ સર ખુદ અને સરહદ કે પાર આવા શ્લેષ હું કરતી હોઉં છું નવાઝુદ્દીન ટાઈપ પર. 12 મિનિટનો થઈ ગયો વિડીયો બરાબર. કેવા હું કાંઈક બેઠી હતી ને કેવા માંડીશું કાંઈક ચશ્મા દેખતી હતી હું સાઈડમાં ઉભા રહ્યો એક સેકન્ડ. આજનું ઇરિટેટ થવાનું કારણ એ પણ નવી આવેલી તસ્લીમ જ્યારે નવી આવી હતી ને કોન્સ્ટન્ટ નીચું મોઢું કરી અને એની કામ કરવાની ઓલીની અંદર છે ને એ ધીમી પડી જાય એકદમથી, અને ધીમી પડીને નીચું મોઢું કરીને આમ છે ને હે આમ આપણું ઓબ્ઝર્વેશન કરે. એ વસ્તુ છે ને આ કિરીટભાઈએ આજે કરી. અહીંયા આગળ તમે મને કીધું ને કે બેટા હાલો આગળના રૂમમાં આવી જાઓ બરાબર, એટલે કિરીટભાઈ અહીંયા ગેંડી પાસે ઊભો હતો ને અને એ બારીનું ઓલો, અને એ પહેલેથી કિરીટભાઈની આ વસ્તુ છે. મમ્મી અહીંયા હતા ને એ જમાનાવાળી હતી. મેં તમને એકવાર અગાઉ બી કીધું હતું એમ કે મમ્મી હતા ત્યારે કે ભાઈ તમે મમ્મી કંઈક તમને વાત કરવા માટે આવ્યા 9:30 અહીંયા તમે બેડરૂમમાં હતા ત્યારે, આ તમારો બેડરૂમ છે, તમારા બેડરૂમમાં વાત કરવા માટે આવ્યા. તમે ને મમ્મી વાત કરો છો એ દોરાનમાં હું આગળના મેઇન રૂમમાં હતી પપ્પા, તો સોફા ઉપરથી મેં જનરલી આ મારું ધ્યાન ન હોય પણ એકદમથી મને અવાજ ઓછો થયો ને એટલે મને ખબર પડી કે કિરીટભાઈ નળ રસોડામાં અહીંયા આ નળ છે ને ત્યાં આગળ એ ઓલું ચાનું ડોગરું લઈને ધોતો હોય છે, એમાંથી એને નળ એકદમ બંધ કરી દીધો અને અને એકદમ સ્લો મોશનમાં એણે ડોગરાની અંદર આમ ફેરવી અને આમ કંઈક સાંભળવાની કોશિશ કરતો હોય ને પાછળ ફરેલી મુદ્રામાં જ સાંભળવા. એ વસ્તુએ મારું ધ્યાન ખેંચવું કરવાની, કેમ કે એ જ વસ્તુ તસ્લીમે કરી હતી. નવી આવી ને આપણા ઘરમાં ત્યારે એ બિલકુલ સ્ટાર્ટિંગના ફેઝમાં તસ્લીમની આ જ વસ્તુ હતી એમ કે પાછળ ફરીને ઊભું રહી જવાનું, નીચું મૂંડું કરી દેવાનું અને જે કંઈ કામ કરતા હોય ને એની અંદર એકદમ ધીમી ગતિ કરી નાખવાની, અને ક્લિયર કટ દેખાય એની બોડી લેંગ્વેજથી કે આ છોકરી છે ને હે એકાગ્રતાનો ડોળ કરે છે અને કાંઈ એમ કહેવા માંગે છે કે હું એકાગ્ર અથવા હું બીવું છું કે હું સમજદાર કે હું ધ્યાનમગ્ન છું, પણ હકીકતે શું હોય કે એને પોતાને કાંઈક પ્રોબ્લેમ થતો હોય, કોક હારે ભળવું ન હોય, કાંઈક જલન હોય, કોઈ યાર ભળવાની એની વૃત્તિ ન હોય અને આવડત ન હોય, લઘુતા ગ્રંથિ હોય અને પ્લસ વધારાનું કે છુપાઈને માણસોની વાતો સાંભળવી હોય અને એને પોતાને એવું ફિલિંગ થતું હોય કે આ બધું મારી વિશે કહેવાય રહ્યું છે અને આની અંદરથી મને કંઈક ક્લુ મળી શકે છે, મારે કંઈક આની અંદર જાણવું જોઈએ. અથવા કિરીટભાઈના કેસમાં આપણે સોચીએ તો કદાચ પંચાયત વૃત્તિ કામવાળા નાની ઓલા છે શું કહેવાય સ્ટેટસ, પૈસા અને ગરીબાઈ, માણસ માત્ર સમાન છે પણ છે ને જે લાઈફસ્ટાઈલ જે કલ્ચરમાં તમે રહેતા હો ને એની ઇફેક્ટ થોડે ઘણે અંશે ઇન્સાન ઉપર પડે. કામવાળા થઈને રહેતા હોય ને એનું કારણ હું કેમ કે એની લાયકાત એટલી હોય. માણસને ઇન્સાનને ઉપરવાળો છે ને એની લાયકાત મુજબ આપે છે.
કોઈ ઇન્સાન ક્લાસ 1 ઓફિસર હોય ને તો એની લાયકાત ક્લાસ 1 ઓફિસરની હોય, અને કોઈ ઇન્સાન કામવાળો હોય ને તો એની લાયકાત કામવાળાની હોય, અને એણે એટલા જ પ્રયત્ન કર્યા હોય એટલે એને એટલી જ વસ્તુ મળી હોય. તો બસ આ અમારે કહેવું હતું એમ. એટલે એમાં હું અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર તમારે યાર ઉશ્કેરાઈ ગઈ હતી એમ કે પપ્પા તમે, મેં કીધું કિરીટભાઈનું કાંઈક મેં કીધું કરો એમ. એ જમાનામાં બી બ્લોગ ઉપર મેં ફેસબુક પર વિડીયો મૂકેલા હતા. બસ બીજું કાંઈ કહેવાનું નથી. ઓલા આગલા ગઈકાલના વોટ્સઅપના 2 વિડીયો છે એ જો મને ઈચ્છા લાગશે ને તો કદાચ મૂકીશ. મને એવી ઈચ્છા છે કે હું બહાર મૂકું વસ્તુઓને, કદાચ વધારે નહીં પણ આટલી વસ્તુ તો હું બહાર મૂકું એમ. કેમ કે અસ્તિત્વ ટકાવવા માટે જે ચાર્લ્સ ડાર્વિનનો ક્રાંતિવાદ છે કે અસ્તિત્વ ટકાવવા માટે અમુક અંશે ડર હોવો જરૂરી છે. સદંતર ફિયરલેસ વસ્તુ છે ને એ આખરે પેનિટ્રેશનમાં પરિણમે છે. ચાર્લ્સ ડાર્વિનનો ક્રાંતિવાદ, તમે કીધું હતું આ વસ્તુ મને. એટલે હાલો તમારું નિક કાર્ટરનું દુનિયાની માટે મારવા માટે હું અહીંયા તમને જો એમ કહીશ કે પા આઈ નીડ યુ ટુ નાઇટ, once again I need you tonight, અને પા just one case love can't wait. અને યાર અરે માં ઓલી જેકલીન ઓલી ઊભી થઈને વહી જાય, તમારી ઈચ્છા એવી કે જેકલીન ઊભી થઈને વહી જાય, ચિત્રા ગદા ઓલી ઓલા અર્જુન રામપાલની ઉપર મારે કે મેં ઇસે બોર્ડ તક લેકે જાઉંગી. એ વસ્તુ થાય એમ નથી. પ્રોબ્લેમ એ છે એ આયશા અગ્રવાલ અને એ ચિત્રા ગદરા છે ને એને અર્જુન રામપાલ અરે પ્રોબ્લેમ હોતા છે, મને નથી. મને વિદ્યુત જામવાલ અરે કોઈ પ્રોબ્લેમ, આ ઈસલી ગુત્તી નહીં, વિદ્યુત જામવાલ જે સાંભળે છે ને વિક્રમ, એની યારે કોઈ પ્રોબ્લેમ નથી. એ ક્યારેય એવું તમે મને એવા ટી શર્ટ બી લઈ આવી દીધા તો સેમ ટુ સેમ હાલની તરીકે મારા વોર્ડરોબમાં ની અમરેલીમાં પડ્યું થઈ છે આયશા અગ્રવાલમાં એલો ટી શર્ટ કે મેરી જિંદગી બરબાદ કરકે તમે ક્યાં મિલા કબીર. તમારી ઈચ્છા એવી છે કે તું જાહેરમાં મારી છોકરી, તમે કહો ના હું સ્કીઝોફ્રેનિક છું, કેમ કે તમે આવીને પાછા એમ કહે મેં તને ક્યારે કીધું ફેસ ટુ ફેસ કીધું મેં તને દીધી તો તું હું મને એમ કહેશો કે તમારી ઈચ્છા એવી છે તમારી ઉપર આપણે ઇનવિઝિબલી બાપુ કરીએ છીએ બધું, બરાબર છે. મહાવીરસિંહ ફોગાટ ઉપર મને કોઈ માન નથી. મહાવીરસિંહ ફોગાટ નહીં બાપા, તમે છે ને તમે અર્જુન રામપાલ છો, જમાનાવાળીથી હું તમને કહેતી આવી છું. તમારો ફોટો છે ને અર્જુન રામપાલનો ફોટો જમાનાવાળીથી હું દેખતી આવી, અને એ દેખીને આપણે જમાનાવાળીથી છે ને એક અર્જુન રામપાલ સિવાય આપણે કોઈના એટ્રેક્શનમાં નથી. વિદ્યુત જામવાલના વિદ્યુત જામવાલ તો હું ખુદ છું યાર. હું મારી જાતને લાઈન મારવાની હતી. આપણા ઘરના બી ફેમિલી હું સમજતા હતા, એ લોકો એવું કહેતા હતા કે વિદ્યુત જામવાલ ભેગો અને આને ઈશારા મારે આના ગાંડા થઈ ગયા. વિદ્યુત જામવાલ હું ખુદ મારી જાતને હું અખ્યા મિલાવાંગા દેખતી હો તો હું ખુદ એમ કહેતી હોઉં તો હું ખુદ વિદ્યુત જામવાલ છું. તો હું વિદ્યુત જામવાલ, અને વિદ્યુત જામવાલ કોણ છે ભાઈ? વિદ્યુત જામવાલ મારો ભાઈ છે સાહિલ મેહતા, ખુદ વિદ્યુત જામવાલ છે ભાઈ. અને હું જે કાંઈ વિદ્યુત જામવાલ વિશે બોલતી હઈશ ને હે કે સ્ટન્ટ વિધાઉટ કેબલ અને નેક શું કહેવાય યુઝ વિદ્યુત જામવાલ વિધાઉટ કેબલ, તો એ કોણ છે? વિદ્યુત જામવાલ ખુદ સાહિલ મેહતર છે ભાઈ. યુઝ સાહિલ મેહતર વિધાઉટ કેબલ, યુઝ વિદ્યુત જામવાલ વિધાઉટ કેબલ. અને એ ખબર છે ભાઈને પોતે. યાર ભાઈ એમ કહે કે આજે મને બી લઈ લીધો. આનો કમ્પ્રેસ કરીને હું તમને મોકલીશ સ્ટીકર અમારે એના. એ કબીર તમને તુકારે હું એટલે નથી કહેતી. હું કામે ખબર છે મને એ વસ્તુ જરૂરી નહીં લાગતી. મને મેં તમને કીધું હતું કે હું ખુદ એક જમાનામાં પૂછીશ કે બે આ કબીર મહેતા છે કોણ અને એ અમારી લાઈફમાં શું કરે છે. મેં કીધું ત્યાં દુનિયા પપ્પા મને એમ કહે હું કે બે તું તારા પપ્પાના બ્લોગ ઉપર મોટા અક્ષરે લખતી હતી નામ કે કબીર મહેતા ને અત્યારે તું જેમ કહેશો કે કબીર મહેતા કોણ છે. મારી માટે યાર મારા પપ્પા એસ મહેતા છે, ભલે હું કબીર મહેતા લખતી હો લોચ્યો હશે. અને એટલે હું છે ને તમે એવું ઈચ્છતા હો કે મારી છોકરી ખુલે અને આયશા અગ્રવાલના ને એના હું એને કોન્સેપ્ટ દેખાડું ને ચિત્રાંગદાના કોન્સેપ્ટ દેખાડું ને મારી છોકરી તમ તારે ભલે મારી પૈકી મારી ડોટર ખુલે, બરાબર છે. પણ ડોટરને મને હું આયશા અગ્રવાલ હોવી તો જોઈએ ને કે જે ઓલા ટેબલ ઉપર હાથ મારીને એમ કે મેરી જિંદગી બરબાદ કરકે તમે ક્યાં મિલા કબીર ને તુમ ક્યું આયા હો કબીર. 20 મિનિટનો વિડીયો થઈ ગયો પપ્પા. કમ્પ્રેસ હું કરવા હાલો આજે થાય ને તો બરાબર છે. હાલો યાર